હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું દૂધીની શાક એટલે કે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પ્લસ તમને ખ્યાલ પણ નહીં આવે કે આ દૂધીનું શાક છે કે પનીરનું શાક છે. એટલું ટેસ્ટી લાજવાબ બનશે મિત્રો, તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને તમને મારો વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને ઓલનું બટન મળશે ને ઓલને પ્રેસ કરશો ને એટલે ઓલ વિડીયોની માહિતી તમને મળતી રહેશે. તો હવે ઇન્ગ્રેડિયન્ટમાં મિત્રો આપણે જો દૂધી લીધી છે. એકદમ દૂધી લેવા જાય ને ત્યારે દૂધીનો કલર એકદમ ગ્રીન હોય, પ્લસ તમે જો આમ સેજ અડો ને તા એમ પાણી છૂટતું હોય એવી ફ્રેશ દૂધી લેવાની છે. તમને ખ્યાલ આવી જતો હશે. આપણે આમ સેજ અડીને તો પણ જુઓ તમને એકદમ આવી લાઇનિંગ વાળી દૂધી હોય ને એવી જ લેવાની છે, ફ્રેશ હોય છે. અને પછી આપણે 2 ટમેટા મોટી સાઈઝના લીધા છે, 2 મરચી લીધી છે તીખી, અને અડધો કપ જેવું દહીં છે, 1/4 કપ કાજુ છે, પછી રૂટીન મસાલા છે, ચણાનો લોટ છે, ચોખાનો લોટ છે, કસૂરી મેથી છે, શેકેલા જીરાનો પાવડર છે, આપણે અજમો છે, ચીલી ફ્લેક્સ છે, અને આપણે મિક્સ મસાલો એટલે કે ગરમ મસાલો, પછી આપણે પાવભાજીનો મસાલો મિક્સ કર્યો છે, મીઠું છે, આદુ મરચાની પેસ્ટ છે, તેલ છે. તો બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલા તો આપણે આ રીતે ડંઠલને દૂર કરી લેશું મિત્રો. એટલી ફ્રેશ દૂધી આવે છે અત્યારે કે તમને આપણે જનરલી છે ને બાળકો કે વડીલો કોઈને દૂધીનું શાક તો ભાવતું જ નથી. તો આ રીતે તમે કરશો ને તો બધા હોશે ખાશે. એટલું ટેસ્ટી જ થાય છે. તમે એક વખત ટ્રાય પણ કરજો. તો પહેલા તો આપણે આ દૂધીને આ રીતે પીલ કરી લેશું. ઉતારીને જો આપણે આવી રીતે પીસમાં કટ કરી લીધા છે. અને દૂધીમાં બીન્સ ન હોય ને એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો હવે આની આપણે આવી રીતે અડધા ઇંચથી પણ ઓછા એવા પતલા આવી રીતે કટકા કરી લેશું રાઉન્ડ શેપમાં. આ રીતે જો આપણે પતલા કટકા કરી લીધા છે રાઉન્ડ શેપમાં. હવે આને આપણે ટ્રાયંગલ શેપ થશે. તમે જો આ રીતે ગોઠવીને તમે કોઈ પણ રીતે સમારી શકો છો, પણ તમને હું એક રીત બતાવું છું. આ રીતે તમારે રાઉન્ડ શેપ સમારીને પછી તમારે વચ્ચે કટ મૂકીને અને ઇઝીલી તમે જુઓ આ રીતે પીસ કરી શકો છો. આવી રીતે કરવાના છે. તમને મોટા લાગે ને મિત્રો તો તમે આ રીતે પણ નાના કરી શકો છો. તો આ રીતે જો આપણે દૂધીને સમારી લીધી છે ટ્રાયંગલ પીસમાં. હવે આપણે દૂધીને સાઈડ ઉપર રાખીને અને એક આપણે મેરિનેટ કરવાની છે. તો એના માટે આપણે એક મસાલો કરશું. તો એમાં મેં અત્યારે 1/4 કપ જેટલો ચણાનો લોટ લઉં છું. આપણે વધારે નથી લેવાનો, કેમ કે આપણે મેરિનેટ કરવા માટે ખાલી આછો જ લોટ કરવાનો છે. તો હવે આમાં મસાલા કરી લેશું. તો હવે આ ચણાના લોટમાં આપણે પહેલાં તો આપણે 2 ચમચી જેવો ચોખાનો લોટ નાખી દેશું અને આપણે એમાં મસાલા કરશું. તો મસાલામાં આપણે મિક્સ મસાલો લીધો છે એ 1/4 ટીસ્પૂન, 1/4 ટીસ્પૂન આપણે શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન આપણે ચીલી ફ્લેક્સ લીધા છે થોડા એવા તીખાસ માટે, અને 1/4 ટીસ્પૂન આપણે કસૂરી મેથી નાખી દઈશું, 1/4 ટીસ્પૂન આપણે ધાણા જીરું, બધું 1/4 ટીસ્પૂન જ લેશું, અને 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અને 1/4 ટીસ્પૂન જેવો અજમો આપણે હાથેથી મસરીને નાખશું, અને આદુ મરચાની પેસ્ટ આપણે 1 ચમચી જેવી નાખી દેશું. અને હવે આને આપણે થોડું પાણી નાખીને અને આ બધું મિક્સ કરી લેશું. આપણે આમાં મીઠું અત્યારે એડ નથી કરતા, ખાસ નોટ કરજો. બહુ વધારે આપણે પેલા પાણી નહીં નાખવાનું, એટલે લમ્સ ફ્રી આપણું સરસ બેટર તૈયાર થાય. અને આપણે આમાં 1/4 ટીસ્પૂન જેવી આપણે હળદર પણ નાખી દેશું, એટલે કલર સરસ આવે. તો આ રીતે જો આપણે સરસ બેટર તૈયાર કરી લીધું છે મસાલા નાખીને. હવે આપણે આ બાજુ ગેસ ઓન કરીને એક પેનમાં આપણે થોડું એવું પાણી મૂકી દેશું, અડધો ગ્લાસ જેવું. અને હવે આપણે આ જે ટમેટા લીધા છે ને એને આપણે સમારસી નાખશું. એને આપણે ઉપરનો ભાગ કટ કરી આ રીતે, આ મેં પહેલાં આપણે દેશી વિલાયતી ટમેટા છે એનો પલ્પ સરસ થાય છે, એટલે આ રીતે આપણે એને એક ટમેટાના 4 પીસ કરી અને એને પાણીમાં નાખી દેશું. અને હવે 2 તીખા મરચાં નાખી દેશું, અને 1/4 કપ જેટલા આપણે કાજુ લીધા છે. કટકા હોય તો કટકા પણ ચાલે. આ નાખીને આને આપણે બોઇલ થવા દેશું.
હવે આપણે ટમેટા ને મસાલો ઉકળે છે ને ત્યાં આપણે આ જે બેટર બનાવ્યું છે ને દૂધીમાં જ નાખી દેશું. આ રીતે આપણે એને મેરિનેટ કરી લેશું. તો આ રીતે જો આપણે મિક્સ કરી લીધું છે, પણ થોડુંક આપણને હજી બેટર કોટેડ થવામાં ઢીલું લાગે છે, તો 2 ચમચી જેવો આપણે અત્યારે ચોખાનો લોટ થોડોક એડ કરી દઈશું. એટલે સરસ ક્રિસ્પીનેસ આવશે, પ્લસ આપણે કવર પણ સરસ થઈ જશે. આપણે બેટરમાં મીઠું નથી નાખ્યું, એટલે હવે આપણે અડધી ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું. અને હવે આને આપણે પાછું સરસ મિક્સ કરી લેશું. આ રીતે જો આપણે મિક્સ થઈ ગયું છે, હવે આને 5 મિનિટ આપણે રેસ્ટ આપી દેશું. તો આ બાજુ આપણે ટમેટા પણ જો તૈયાર થઈ ગયા છે. ગેસ બંધ કરી દઉં છું. અને એકદમ સરસ આપણે જો કૂક પણ થઈ ગયા છે, પાણી પણ બળી ગયું છે. તો હવે આની આપણે ઉપરની છાલ રિમૂવ કરી દેશું, ગરમ છે ત્યાં જ આ રીતે, કેમ કે આપણે એકદમ મખમલી ગ્રેવી તૈયાર કરવાની છે. આ રીતે ઉપરથી છિલકા આપણે લઈ લેશું બધા ટમેટામાંથી. તો હવે આને આપણે ઠંડુ થવા દેશું. અને હવે આપણે જે દૂધીને આપણે મેરિનેટ કરી છે ને એને આપણે એક બાજુ ગેસ ચાલુ કરીને અને તેલ ગરમ કરીને તળી લેશું. તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી છે. અને હવે જે આપણે આ દૂધીને મેરિનેટ કરી છે ને એ આ રીતે આપણે નાખી દેશું તળવા માટે. એકદમ સરસ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણી દૂધી બધી સરસ તૈયાર થઈ જશે. તો આ રીતે જોવો આપણે એકદમ સરસ કોટેડ આપણે દૂધીના પીસ ફ્રાય થઈ ગયા છે. તો એને આપણે લઈ લેશું. વધારે પડતા ફ્રાય નથી કરવાના. એ રીતે આપણે આ બાકીની જે દૂધી છે ને એને પણ આપણે આ રીતે બધી ફ્રાય કરી લેશું. તો આ રીતે જો આપણી દૂધી પણ એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે. અને આવી રીતે જો ભેગી હોય ને તો તમારે અલગ કટકા કરી લેવાના. તો આ રીતે આપણે બધી દૂધીને કાઢી લેશું. તો આપણે ટમેટા કાજુને બોઇલ કરેલા છે ને એ ઠંડા થઈ ગયા છે ને એની આપણે પેસ્ટ કરી લેશું. તો આ રીતે જો આપણે ગ્રેવી પણ તૈયાર કરી લીધી છે. હવે આ બાજુ આપણે ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે 3 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દેશું વઘાર માટે. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે 1/4 ટીસ્પૂન આખું જીરું અને અડધી ટીસ્પૂન જેવી હિંગ નાખી દેશું. આમાં હિંગનો ટેસ્ટ બહુ સરસ લાગે છે ચડિયાતો હોય તો. 1/4 ટીસ્પૂન હળદર અને આપણે આદુ મરચાંની પેસ્ટ છે 1 ટેબલ સ્પૂન જેવી એ નાખી દેશું. અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ છે અત્યારે. અને આને આપણે સરસ કૂક કરી લઈશું. અને હવે એમાં આપણે 1/4 ટીસ્પૂન જેવું ધાણા જીરું નાખી દઈશું. 1/4 થી 1 ટીસ્પૂન પણ ચાલે, સરસ ટેસ્ટ આવે છે. અને થોડા આપણે ચીલી ફ્લેક્સ પણ નાખી દઈશું. અને આપણે 1 ટીસ્પૂન જેવું કાશ્મીરી લાલ મરચું નાખશું. અને આ બધું આપણે સ્લો ફ્લેમ કરીને અને મિક્સ કરી લઈશું સરસ. અને હવે એમાં આપણે 1/4 ટીસ્પૂન જેવી કસૂરી મેથી નાખી દઈશું. અને હવે આપણે જે આ ગ્રેવી કરી છે ને એ ગ્રેવીને નાખી દઈશું. આપણે જે આ દૂધીને મેરિનેટ કરી હતી ને એમાં થોડુંક પાણી નાખીને અને આપણે ગ્રેવીમાં નાખીને અને આ પાણી આપણે આ જે ગ્રેવી નાખી છે ને એ પેનમાં નાખી દઈશું મિક્સ કરીને. આ રીતે 1 જ મિનિટ આપણે આ ગ્રેવીને પણ મસાલા સાથે કૂક કરી લઈશું. હવે જો આપણી ગ્રેવી પણ કૂક થઈ ગઈ છે. એટલે હવે આપણે આ પાણી જે લીધું છે ને એ અડધો કપ જેવું છે એ નાખી દઈશું પેનમાં. આપણે જે મિક્સર જારમાં ગ્રેવી પીસી હતી ને એમાં નાખીને અને હવે આને આપણે કૂક થવા દેશું. તો આને આપણે ઢાંકી પણ દેશું. તો આપણી ગ્રેવી જો ઉકળે છે ને એને 5 મિનિટ જેવું થયું છે. અને હવે આ સ્ટેજે છે ને આપણે થોડો ગરમ મસાલો નાખી દેશું 1 ટીસ્પૂન જેવું. અને આપણે 1/4 કપ જેટલું દહીં ફેટીને લીધું છે એને પણ આપણે આ સ્ટેજે એડ કરી દઈશું. મિત્રો એકદમ આપણી આ કાંદા લસણ વગરની આપણી એકદમ જો સિલ્કી ગ્રેવી તૈયાર થઈ છે. આ રીતે આપણે દહીં નાખ્યું છે ને તો એને ફેટી લેશું એટલે ફાટે નહીં.
અને હવે આપણે જો અત્યાર સુધી મીઠું નથી નાખ્યું ગ્રેવીમાં, તો હવે લાસ્ટમાં આપણે દહીં નાખ્યા પછી જ મીઠું એડ કરવાનું છે. તો 1 ટીસ્પૂન જેવું આપણે મીઠું પણ ટેસ્ટ એકોર્ડિંગ નાખી દેશું. હવે આને ઢાંકીને હજી આપણે 5 મિનિટ થવા દેશું. તો જો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક પણ કરી લઈએ. જો એકદમ સરસ આપણી ગ્રેવીની સ્મેલ આવી રહી છે મિત્રો. મખમલી ગ્રેવી આપણી તૈયાર થઈ છે, તમને ખ્યાલ આવી જતો હશે. આ રીતે તમે જો દૂધીની શાક બનાવશો ને તો બધા જે નહીં ખાતા હોય એ પણ ખાતા થઈ જશે. એટલું ટેસ્ટી બને છે, કોઈ ટાઈમ પણ નહીં લાગે. અને આપણું ગ્રેવી પણ પાકી જ ગઈ છે. તો ગેસ બંધ કરી દેશું અને એને આપણે એક બોલમાં લઈ લેશું. જ્યારે આપણે શાકને સર્વ કરવું હોય ને ત્યારે જ મિત્રો આ રીતે આપણે ગ્રેવીને પહેલાં ગરમ કરી અને કાઢી લેવાની છે. તો આ રીતે જો આપણે ગ્રેવીને પણ સર્વ કરી દીધી છે અને હવે આપણી ગરમ ગરમ ગ્રેવી માથે જ આપણે દૂધીના જે પીસ તૈયાર છે ને મેરિનેટ કરી એ આ રીતે આપણે ઉપર નાખી દેવાના છે. જ્યારે આપણે જમવા બેસીને ત્યારે તમે આ પ્રોસિજર કરશો ને તો ખાવાની પણ મજા આવશે અને એકદમ સરસ તમને પનીરનું શાક પણ ભૂલાવી દે ને એવું ટેસ્ટી આ શાક તૈયાર થાય છે દૂધીનું. કોઈ ટાઈમ નહીં લાગે અને તમે બધા ઓસે ઓસે વડીલોથી માંડીને બાળકો બધા ઓસે ઓસે ખાશે. તો આ રીતે આપણે ઉપરથી થોડી એવી ધાણા ભાજી પણ સ્પ્રિંકલ કરી દેશું. તો મિત્રો આપણું દૂધીનું શાક એકદમ ટેસ્ટી ચટાકેદાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેડી છે અને ખાવાની પણ બહુ મજા આવશે. કેમ કે દૂધી પણ ફીકી નહીં લાગે અને તમને એમને પીસ તમે ખાવા હશે ને તો પણ ખાઈ શકશો અને ગ્રેવી સાથે આ રીતે તમે સબ્જી તરીકે પણ ખાઈ શકશો મિત્રો. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.